ઉચ્ચ શિક્ષણનું સપનું તો બધા જુએ છે, પણ એના ખર્ચનો વિચાર આવે એટલે થોડી ચિંતા થાય, ખરું ને? પણ એ ચિંતા દૂર કરવા માટે જ સરકારની 2 જોરદાર યોજનાઓ છે. આજે આપણે એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી આપતી 2 સ્કીમ્સ, એક કેન્દ્રની અને એક ગુજરાતની, ને બરાબર સમજીશું, જેથી શૈક્ષણિક સફર થોડી સરળ બને. ચાલો શરૂ કરીએ. ઉચ્ચ શિક્ષણ માટે લોન તો મળી જાય, પણ એનું વ્યાજ ભરવાની ચિંતા કોને ના હોય? બસ આ વ્યાજના બોજને હળવો કરવા માટે જ છે વ્યાજ સબસિડી. આ એક એવી સરકારી મદદ છે જે લોનને ઘણી સસ્તી બનાવી શકે છે. ચાલો આજે સમજીએ કે આનો વધુમાં વધુ ફાયદો કેવી રીતે લઈ શકાય. તો આપણી સામે 2 મુખ્ય વિકલ્પો આવે છે. એક કેન્દ્ર સરકારની સ્કીમ અને બીજી ખાસ ગુજરાત સરકારની. આપણે આ બંનેને ઊંડાણપૂર્વક સરખાવીશું, જેથી નિર્ણય લેવામાં એકદમ સ્પષ્ટતા આવી જાય. તો ચાલો આ 2 યોજનાઓને થોડી નજીકથી જોઈએ. એક છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી સ્કીમ, એટલે કે PNVLS. આ કેન્દ્ર સરકાર ચલાવે છે અને એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એક જ પોર્ટલ પરથી ઘણી બધી બેંકોમાં અરજી કરી શકાય. અને બીજી બાજુ છે ગુજરાતની પોતાની વ્યાજ સહાય યોજના, એટલે કે ISEL. આનો મુખ્ય ફાયદો, અભ્યાસ ચાલી રહ્યો હોય ત્યાં સુધી વ્યાજ પર 100% સબસિડી. જબરદસ્ત નહીં? કઈ યોજના પસંદ કરવી એ નક્કી કરવાનો સૌથી પહેલો અને સાવ સહેલો રસ્તો છે રહેઠાણનો માપદંડ. બસ એક જ સવાલ, અને પસંદગી અડધી તો ત્યાં જ સ્પષ્ટ થઈ જશે. જુઓ, આ વાત એકદમ સાફ છે. ISEL યોજના એ ફક્ત અને ફક્ત ગુજરાતના રહેવાસીઓ માટે જ છે. એટલે જો કોઈ ગુજરાતનું નિવાસી હોય તો એમના માટે એક મોટો વિકલ્પ ખુલે છે. પણ જો નિવાસી ન હોય તો નિર્ણય બહુ સહેલો થઈ જાય છે. એમની માટે PMVLS જ મુખ્ય રસ્તો છે. હવે જે લોકો ગુજરાતના નિવાસી છે એમની સામે એક સવાલ આવે છે. શું અરજી કરવાની સરળ પ્રક્રિયાને મહત્વ આપવું કે પછી મહત્તમ આર્થિક લાભને? ચાલો જોઈએ કે પ્રાથમિકતાના આધારે કઈ યોજના વધારે સાબિત થાય છે. આ જુઓ, PMVLS શું આપે છે? એક જ ઓનલાઈન અરજીથી ઘણી બધી બેંકોમાં અરજી કરવાની સગવડ. બહુ સરળ. જ્યારે ISEL શું આપે છે? અભ્યાસ દરમિયાન વ્યાજનો કોઈ જ બોજ નહીં, મતલબ કે લોનના કુલ ખર્ચમાં મોટો ઘટાડો. તો સવાલ એ છે કે સરળતા જોઈએ છે કે પછી મોટી બચત? જી હા, પૂરા 100%. આ જ છે ગુજરાતની ISEL યોજનાનો સૌથી મોટો ફાયદો. એનો સીધો મતલબ એ છે કે અભ્યાસના પૂરા સમયગાળા દરમિયાન અને એ પછી પણ 1 વર્ષ સુધી વ્યાજનો આખો બોજ સરકાર ઉઠાવશે. આનાથી હજારો અને કદાચ લાખો રૂપિયાની પણ બચત થઈ શકે છે. તો સવાલ એ થાય કે આ 100% સબસિડી ક્યારે મળે? એ મળે છે મોરેટોરિયમ પીરિયડ દરમિયાન. હવે આ મોરેટોરિયમ પીરિયડ એટલે શું? આ એ સમય છે જ્યારે અભ્યાસ ચાલુ હોય અને લોનના હપ્તા એટલે કે EMI ભરવાની શરૂઆત નથી થઈ હોતી. સામાન્ય રીતે આ સમયગાળો કોર્સ પૂરો થાય ત્યાં સુધીનો અને પછી ઉપરથી 1 વર્ષનો હોય છે. ચાલો હવે અરજી કેવી રીતે કરવી એની વાત કરીએ. કારણ કે અહીંયા બંને યોજનાઓની પ્રક્રિયામાં જમીન આસમાનનો ફરક છે. કયું પગલું પહેલાં ભરવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. જો PMVLS માટે અરજી કરવી હોય તો શરૂઆત કેન્દ્ર સરકારના વિદ્યાલક્ષ્મી પોર્ટલથી થશે. ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરવાનું, પોતાની પસંદગીની બેંક સિલેક્ટ કરવાની અને અરજી જમા કરી દેવાની. એ પછી જ અરજી બેંક પાસે વેરિફિકેશન અને મંજૂરી માટે જશે. એટલે કે પહેલું પગલું સરકારી પોર્ટલ. હવે ISEL માટે આખી પ્રોસેસ એકદમ ઊંધી છે. અહીં સૌથી પહેલાં કોઈપણ બેંકમાંથી એજ્યુકેશન લોન મંજૂર કરાવવાની છે. જેવો લોન સેન્ક્શન લેટર હાથમાં આવે, બસ એ લેટરના આધારે ગુજરાત સરકારના ISEL પોર્ટલ પર જઈને વ્યાજ સબસિડી માટે અરજી કરવાની. મતલબ કે અહીં શરૂઆત બેંકથી થાય છે. ભલે કોઈ પણ યોજના પસંદ કરવામાં આવે, પણ આ કેટલીક વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલી વાત, લોન તો હંમેશા બેંક જ આપશે, સરકાર તો ફક્ત વ્યાજમાં મદદ કરે છે. બીજું, બંને યોજનાઓમાં કુટુંબની આવકની એક મર્યાદા નક્કી કરેલી છે. ત્રીજું, અરજી કરવા માટે કોલેજ કે યુનિવર્સિટીનો એડમિશન લેટર હોવો ફરજિયાત છે. અને સૌથી અગત્યનું, કોઈપણ નિર્ણય લેતા પહેલા નિયમો અને શરતો એકવાર બરાબર વાંચી લેવા. સારું, તો આટલી બધી માહિતી પછી હવે એ સવાલ પર પાછા આવીએ કે આખરે પસંદગી શું કરવી.
ચાલો બધી બાબતોને ભેગી કરીને એક સ્પષ્ટ જવાબ શોધીએ જે દરેકની જરૂરિયાત મુજબ કામ લાગે. આ ટેબલ જુઓ, એ આખી વાતનો સાર છે. જો પ્રાથમિકતા એવી હોય કે એક જ જગ્યાએથી સરળતાથી દેશની અલગ અલગ બેંકોમાં અરજી કરવી છે તો જવાબ છે PMVLS. પણ જો કોઈ ગુજરાતનું નિવાસી હોય અને એમનો મુખ્ય હેતુ પૈસા બચાવવાનો હોય, મતલબ કે મહત્તમ આર્થિક લાભ મેળવવાનો હોય, તો ISCL યોજનાથી સારો કોઈ વિકલ્પ નથી. તો હવે બંને રસ્તા એકદમ સ્પષ્ટ છે. હવે નિર્ણય એ લેવાનો છે કે આમાંથી કયો રસ્તો પોતાની શૈક્ષણિક સફર માટે સૌથી વધુ બંધ બેસતો છે. આશા છે કે આ જાણકારી પછી ભવિષ્ય માટે એક સાચો અને સારો નિર્ણય લેવામાં ચોક્કસ મદદ મળશે.